નમસ્તે મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. મિત્રો, આજે આપણે પ્રકરણ 3માં સ્વાધ્યાય 3.1ના એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. તો અહીં આપણે સ્વાધ્યાય 3.1ના પહેલાં એક્ઝામ્પલની રકમ લખેલી છે. રકમ અહીં લખેલી છે: આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતાં 3 ગણી હશે. આ પરિસ્થિતિને બૈજિક રીતે દર્શાવો. મિત્રો, અહીં આપણે 2 સમીકરણ રચવાના છે. બૈજિક રીતે એટલે કે 2 સમીકરણ રચવાના છે. હવે અહીં આપણે રકમ સમજીએ તો અહીં 2 વ્યક્તિઓ છે. એક આફતાબ છે અને બીજી એની દીકરી છે. હવે આપણે આફતાબની ઉંમર પણ ધારી લેવી પડે અને એની દીકરીની ઉંમર પણ ધારી લેવી પડે. ઉંમર આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઉંમર ધારીએ એટલે આપણે વર્ષ શબ્દ વાપરવો પડે. કિંમત હોય તો રૂપિયા, વજન હોય તો કિલોગ્રામ, ગ્રામ, જે રકમમાં એકમ આપેલા હોય એનો આપણે ઉપયોગ કરીશું. અહીં આપણે આફતાબની ઉંમર ધારી લઈએ. જ્યારે ઉંમર ધારવાની હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે વર્તમાન ઉંમર ધારવાની છે. તો ધારો કે આફતાબની વર્તમાન ઉંમર x વર્ષ છે અને તેની દીકરીની વર્તમાન ઉંમર y વર્ષ છે. ત્યારબાદ આપણે રકમ આગળ વાંચીએ. 7 વર્ષ પહેલાં મારી ઉંમર, અહીં મારી શબ્દ કોના માટે વપરાયેલો છે તો આપણે રકમ સમજીએ કે મારી ઉંમર. આ વાક્ય કોણ બોલી રહ્યું છે? આફતાબ. એટલે અહીં લખ્યું છે ને, આફતાબ તેની દીકરીને કહે છે. આ વાક્ય કોણ બોલે છે? આફતાબ. આફતાબ શું કહે છે? મારી ઉંમર. એટલે મારી શબ્દ છે આફતાબ માટે વપરાયેલો છે. એટલે આપણે મગજમાં, માઇન્ડમાં ક્લિયર રાખવાનું છે કે મારી એટલે કે આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર. તારી ઉંમર એટલે કે આ તારી શબ્દ છે એ તેની દીકરી માટે, તારી શબ્દ છે તેની દીકરી માટે વપરાયેલો છે. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે લખી દઈએ, તારી શબ્દ છે તેની દીકરી માટે વપરાયેલો છે. તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે અહીં વાક્ય પૂરું થાય છે ત્યાં સુધી આપણું એક સમીકરણ બનશે. તો અહીં આપણે જ્યારે સમીકરણ બનાવેલું હોય તો આપણે રકમમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જે પ્રમાણે રકમમાં કહ્યું હોય એ પ્રમાણે ગણતરીમાં ફેરફાર દર્શાવવા પડે. અહીં શું કહે? 7 વર્ષ પહેલાં. પણ આપણે તો કેટલી ઉંમર ધારી છે? વર્તમાન ઉંમર. વર્તમાન એટલે હાલની ઉંમર ધારી છે. તો અહીં શબ્દ શું આપણે? 7 વર્ષ પહેલાં. તો પહેલાં બંનેની 7 વર્ષ પહેલાંની ઉંમર શોધવી પડે. હવે આપણે ગઈકાલે નોંધ લખી હતી, ગણા, ગણું, ગણી એવા શબ્દો હોય તો ગુણાકાર, ભાગના, ભાગની, ભાગનું એવા શબ્દો હોય તો ભાગાકાર, વધુ હોય પછી હોય તે એટલા ઉમેરવાના છે, પહેલાં હોય અને ઓછા હોય તે એટલા આપણે બાદ કરવાના છે. તો પહેલાં વિડીયોમાં આપણે નોંધ લખાવેલી છે, એ તમે જોઈ લેજો. તો અહીં આપણને કહી 7 વર્ષ પહેલાં. 7 વર્ષ પહેલાં બંનેની ઉપર આપણે શોધી લઈએ. લખીએ 7 વર્ષ પહેલાં. પહેલા શબ્દ છે એટલે આપણે બાદ કરીશું. 7 વર્ષ પહેલાં. હવે 7 વર્ષ પહેલાં આપણે આફતાબની ઉંમર પણ શોધવી પડે. એટલે આમાંથી પણ 7 બાદ કરવા પડે. એની દીકરીની ઉંમર શોધવા માટે એમાંથી વાયમાંથી પણ 7 બાદ કરવા પડે. તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર કેટલી થશે? x - 7 વર્ષ. અને 7 વર્ષ પહેલાં તેની દીકરીની ઉંમર તેની દીકરી માટે આપણે કેટલા ધાર્યા છે? વાય. તો 7 વર્ષ પહેલાં એની દીકરીની ઉંમર કેટલી થાય? y - 7 વર્ષ થાય. હવે આગળ રકમ વાંચીએ. 7 વર્ષ પહેલાં મારી એટલે કે આફતાબની ઉંમર તારે એટલે દીકરીની ઉંમર કરતાં કેટલી હતી? 7 ગણી હતી. તો આપણે અહીં લખીએ
આપેલ માહિતી પ્રમાણે આખું વાક્ય લખવું તો વાક્ય પણ લખી શકાય. જો વાક્ય ન લખવું હોય તો આપણે ટૂંકમાં લખી શકીએ આપેલ માહિતી મુજબ. શું માહિતી આપેલી છે? 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર આપણે આ રીતે બનાવીએ. જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવે ડાયરેક્ટ સમીકરણ પ્રમાણે પણ દર્શાવી શકો. 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર એ લખેલું છે ને, મારી ઉંમર એટલે કે કોની ઉંમર? આફતાબની ઉંમર. બરાબર તારી એટલે 7 વર્ષ પહેલાં દીકરીની ઉંમર. હવે આગળ વાક્ય વાંચીએ. 7 વર્ષ પહેલાં આપણે આફતાબની ઉંમર લખી, પછી 7 વર્ષ પહેલાં એની દીકરીની ઉંમર લખી. હવે શું કે 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતાં 7 ગણી એટલે આપણે 7 વડે ગુણવાના છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કોની ઉંમર 7 ગણી છે? આફતાબની ઉંમર. તો આફતાબમાં નહીં ગુણવાના, એના સામેવાળી દીકરીની ઉંમરમાં ગુણવાના છે. એટલે આફતાબની ઉંમર 7 ગણી છે એટલે આપણે દીકરીની ઉંમરને 7 વડે ગુણી લઈશું. ઘણી શબ્દ લખેલો છે એટલે આપણે ગુણાકાર કરીશું. હવે 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર આપણે કેટલી શોધી છે? 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર x-7 એ દર્શાવીએ. પછી બરાબર છે, ત્યારબાદ 7, પછી ગુણાકારની નિશાની આપણે ડોટ ગુણાકાર સ્વરૂપે લખીએ. 7 વર્ષ પહેલાં દીકરીની ઉંમર, 7 વર્ષ પહેલાં દીકરીની ઉંમર કેટલી છે? y-7. આપણે અહીં સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. x-7 ત્યાંના ત્યાં રહેશે. અહીં કૌંસ છોડીએ. 7નો y સાથે ગુણાકાર 7y, પછી -7 × 7 એટલે 7 49 થશે. આપણે પદો ગોઠવીએ. અહીં x ત્યાંના ત્યાં, -7 પણ ત્યાંના ત્યાં, +7y આ બાજુ આવશે તો -7y, અને -49 આ બાજુ આવશે તો +49. અહીં કેટલા બાકી રહેશે? 0. અહીં ગણતરી દર્શાવું છું તો અહીં આપણે પહેલાં x લખી દઈએ, પછી -7y થશે. અહીં માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે. 49માંથી 7 બાદ કરશું એટલે 42 આવશે. મોટા પદનું ચિહ્ન 49 મોટા છે, એનું ચિહ્ન પ્લસ છે તો પ્લસ આવશે. અહીં બરાબર 0 એટલે x આવી ગયા. -7y 49માંથી 7 બાદ કરે કેટલા આવશે? +42. તો આ આપણું પ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણ થશે. એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. એટલે આટલા સુધી જે માહિતી આપેલી હતી એના ઉપરથી આપણું પહેલું સમીકરણ બન્યું. હવે રકમમાં શું કહ્યું છે? હવે પછીના 3 વર્ષ પછી, એટલે આ જે શબ્દ છે 3 વર્ષ પછી, 3 વર્ષ પછી એટલે કે આપણે 3 વર્ષ પછી આફતાબની ઉંમર પણ શોધવી પડે અને 3 વર્ષ પછી તેની દીકરીની ઉંમર શોધવી પડે. અગાઉ આપણે નોંધ સમજાવી છે તમને કે 3 વર્ષ પછી એટલે આપણે 3 ઉમેરવા પડે. તો આપણે ગણતરી દર્શાવીએ. ત્રણ વર્ષ પછી આફતાબની ઉંમર, આફતાબની વર્તમાન ઉંમર કેટલી ધારી છે? x. એમાં 3 વર્ષ પછી એટલે આપણે xમાં 3 ઉમેરી દઈએ એટલે x + 3 વર્ષ થાય. તથા 3 વર્ષ પછી દીકરીની ઉંમર, દીકરીની વર્તમાન ઉંમર આપણે કેટલી ધારી છે? y. 3 વર્ષ પછી એટલે કે y + 3 વર્ષ થાય. 3 વર્ષ પછી બંનેની આપણે ઉંમર શોધી લીધી. હવે શું કહે છે? મારી ઉંમર, મારી શબ્દ એટલે કે ફરી આફતાબ માટે વપરાયેલો છે. એટલે કે આફતાબની ઉંમર, તારી ઉંમર એટલે કે દીકરીની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે આપણે હવે બીજી લખીએ. આપેલ બીજી માહિતી મુજબ વાક્ય લખવું હોય તો આખું વાક્ય પણ લખી શકીએ. જો વાક્ય ન લખવું હોય તો આ રીતે ટૂંકમાં લખી શકીએ. આપેલ બીજી માહિતી
મુજબ શું આપેલી છે બીજી માહિતી? આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતાં કેટલી થશે? 3 ગણી. તો આપણે અહીં અગાઉ બનાવીએ ને અહીં જે ફોર્મ્યુલા એ પ્રમાણે બનાવી શકીએ. જો તમે ડાયરેક્ટ લખી શકતા હોય તો આ સ્ટેપ નહીં લખો અને નીચેનું સ્ટેપથી શરૂઆત કરશો તો પણ ચાલશે. અહીં આપણે સમજ માટે લખીએ છીએ કે આફતાબની 3 વર્ષ પછીની ઉંમર બરાબર આ બાજુ લખીએ દીકરીની 3 વર્ષ પછીની ઉંમર. હવે વાક્ય શું કહ્યું છે? 3 વર્ષ પછી આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતાં કેટલી છે? 3 ગણી. તો અહીં આપણે આફતાબની ઉંમર 3 ગણી છે એટલે 3 અહીં નહીં ગુણીએ પણ દીકરીની ઉંમરમાં 3 વડે ગુણીશું એટલે આફતાબની ઉંમર બનશે. એટલે હવે આપણે આફતાબની 3 વર્ષ પછીની ઉંમર કેટલી મેળવી છે? આફતાબની 3 વર્ષ પછીની ઉંમર x+3 મેળવી છે એટલે એની જગ્યાએ આપણે x+3 દર્શાવીએ. પછી આ 3 ત્યાંના ત્યાં. દીકરીની 3 વર્ષ પછીની ઉંમર કેટલી મેળવી છે આપણે? y+3. ચલો અહીં x+3 બરાબર 3નો y સાથે ગુણાકાર એટલે 3y પ્લસ 3 તરી 9. હવે પદોની ગોઠવણી કરીએ. x ત્યાંના ત્યાં +3 પણ ત્યાંના ત્યાં રહેશે. +3y આ બાજુ આવશે તો -3y થશે. +9 આ બાજુ આવશે તો -9 બરાબર 0. હવે સાદુરૂપ આપી દઈએ. એની ગણતરી આપણે અહીં દર્શાવીએ. x ત્યાંના ત્યાં પછી y વાળું પદ એટલે -3y અહીં પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થશે. 9માંથી 3 બાદ કરશું 6. મોટા પદનું ચિહ્ન 9 મોટા છે એનું ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ મૂકીશું બરાબર 0. આ આપણું સમીકરણ નંબર 2 થશે. આમ સમીકરણ 1 અને 2 જે માહિતી આપેલી છે એ માહિતીને બૈજિક રીતે દર્શાવે છે. અને આ રીતે પણ પૂછાઈ શકે કે આપેલ માહિતીને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો તો આપણે આ રીતે દર્શાવી શકાય. ત્યારબાદ આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. એની રકમ અહીં લખેલી છે. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા ₹1300માં ખરીદે છે. આ પરિસ્થિતિને બૈજિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. અહીં આપણે ધ્યાનમાં રાખીએ બૈજિક રીતે એટલે આપણે જે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીએ છીએ અને બૈજિક રીત કહેવાશે. ભૌમિક રીત એટલે કે આલેખની રીત. એ આલેખની રીત આપણે પછી શીખીશું. અત્યારે આપણે બૈજિક રીતે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે મિત્રો અહીં આપણને એવું લખેલું છે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3900માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. અગાઉના વિડીયોમાં મેં કહ્યું હતું જ્યારે 3 બેટ કે 6 દડા કે ની કિંમત આપેલી હોય પણ આપણે એક વસ્તુ માટે હંમેશા કિંમત ધારવાની છે. અહીં આપણે 3 બેટની કિંમત નહીં ધારીએ પણ 1 બેટની કિંમત ધારી લઈએ. ધારો કે 1 બેટની કિંમત ₹x ધારી લઈએ. કિંમત હોય ત્યારે આગળ રૂપિયા લખવું પડશે. બેટ માટે આપણે ₹x ધારી લઈએ અને 1 દડાની કિંમત આપણે ₹y ધારી લઈએ. જો આપણે દડા માટે x ધારીએ અને બેટ માટે y ધારીએ તો પણ કોઈ ફરક પડશે નહીં. જવાબ સુધી આપણે પહોંચી શકીશું. તો અહીં આપણે ધારી લઈએ. ધારો કે 1 બેટની કિંમત ₹x છે અને 1 દડાની કિંમત ₹y છે. ધારો કે 1 બેટની કિંમત ₹x છે અને 1 દડાની કિંમત ₹y છે. હવે આપણે રકમમાં શું કહ્યું છે કે 3 બેટ અને 6 દડા કેટલા રૂપિયામાં ખરીદે છે? ₹3900 ખરીદે છે. તો આપણે અહીં લખી શકીએ આપેલ માહિતી પ્રમાણે એ પ્રમાણે લખવું હોય તો પણ ચાલે અને જો આખું વાક્ય લખી દઈશું તો પણ ચાલશે. અહીં આપણે વાક્ય દર્શાવવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણે લખીએ પ્રશિક્ષક
3 બેટ અને 6 દડા 3900 રૂપિયામાં ખરીદે છે। 3 બેટ અને 6 દડા રૂપિયા 3900માં ખરીદે છે। હવે આપણે એક બેટની કિંમત કેટલી ધારી છે? ₹X અને એક દડાની કિંમત કેટલી ધારી છે? Y। તો અહીં આપણે એક બેટની કિંમત x હોય તો 3 બેટની કેટલી થાય? 3x, કેમ કે આપણે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવવું પડે। એક બેટની કિંમત આપણે ધારેલી છે x, તો 3 બેટની કિંમત થશે 3x। ત્યારબાદ 6 દડાની કિંમત 6y। એના માટે કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? 3900। કુલ છે એટલે આપણે પ્લસ કરશું, બરાબર 3900। અહીં આપણે બંનેમાં 3 કોમન લઈ શકીએ। 3 કોમન લઈએ એટલે અહીં x બાકી રહેશે, અહીં 2 આવી જશે, કેમ કે 3 દુ 6 થાય છે એટલે 2y થશે, બરાબર 3900। 3ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈએ, બરાબર 3900 ભાગ્યા 3। એ ભાગાકાર કરીએ 13 તરી 39 થાય છે। આપણને ખ્યાલ છે આ 2 0 અહીંથી આપણે નીકળી દઈએ, 13ની જોડે લગાવીશું એટલે 1300 બનશે। એટલે આપણું સમીકરણ બનશે x પ્લસ 2y બરાબર 1300, પ્લસ 1300 આ બાજુ લાવીશું તો માઇનસ 1300 થશે, બરાબર 0। આ આપણું સમીકરણ નંબર 1 થશે। ત્યારબાદ શું માહિતી આપેલી છે કે પ્રશિક્ષક તે જ પ્રકારનું બીજું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા ₹1300માં ખરીદે છે। એના ઉપરથી આપણું બીજું સમીકરણ બનશે। લખી આપેલ બીજી માહિતી મુજબ પ્રશિક્ષક તે જ પ્રકારનું એક બેટ ડાયરેક્ટ બનાવી શકીએ તો આપણે ટૂંકમાં લખશું તો પણ ચાલશે। આપેલ બીજી માહિતી મુજબ ડાયરેક્ટ સમીકરણ લખી શકાય। તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા ₹1300માં ખરીદે છે। હવે આપણે જોઈ શકીએ પહેલાં એક બેટ, તો બેટ માટે આપણે કેટલા ધાર્યા છે? x, એટલે x વિચારી લઈએ। પછી દડા માટે આપણે કેટલા ધારી છે? એક દડાની કિંમત y ધારી છે એટલે દડા માટે y લખીએ। હવે આપણે અહીં એક બેટ છે એટલે એક x, એટલે એક બેટની કિંમત આપણે ધારેલી જ છે અને એક બેટની કિંમત કેટલી ધારી છે? x, એટલે 1નો x સાથે ગુણાકાર એટલે x જ થશે। પછી પ્લસ 3 દડાની કિંમત 3y થશે ને એના માટે કેટલા રૂપિયા ચૂકવે છે? 1300, એટલે આપણે બરાબર લખીશું 1300, પ્લસ 1300 આ બાજુ આવશે તો માઇનસ 1300 થશે, બરાબર 0 બાકી રહેશે। અને આપણે સમીકરણ નંબર 2 લખીએ। તો આમ સમીકરણ 1 અને 2 આપેલ માહિતીને બૈજિક રીતે દર્શાવે છે, અથવા તો પછી એવું લખી શકીએ કે સમીકરણ 1 અને 2 આપેલ માહિતીને અનુરૂપ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ દર્શાવે છે। ત્યારબાદ આપણે ત્રીજો એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ। એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી। ત્યાં સુધી આપણું એક સમીકરણ બનશે। આપણે ધારી લઈએ 2 કિલોગ્રામ સફરજન આપેલા છે, પણ 2 કિલોગ્રામ સફરજનની કિંમત ડાયરેક્ટ નથી ધારવાની। આપણે 1 કિલોગ્રામ સફરજનની કિંમત કિંમત છે એટલે ₹x ધારીશું, અને દ્રાક્ષની કિંમત આપણે કિંમત આપેલી છે ને એટલે આપણે અહીં દ્રાક્ષ માટે પણ કિંમત ₹y ધારીશું। એ લખીએ ધારો કે 1 કિલોગ્રામ સફરજનની
કિંમત રૂપિયા x છે અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા y છે। હવે આપણને રકમમાં પહેલી માહિતી આપેલી છે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 160 છે। તો આપેલ પ્રથમ માહિતી મુજબ આપણે ડાયરેક્ટ લખી શકીએ। હવે કે રકમ આપેલું છે એટલે ડાયરેક્ટ સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ એટલે પરીક્ષામાં સમય બચી શકે। 1 કિલોગ્રામ સફરજનની કિંમત આપણે કેટલી ધારી છે? x ધારેલી છે। તો 2 કિલોગ્રામની કિંમત કેટલી થશે? 2x થશે એટલે 2x પછી પ્લસ 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત આપણે y ધારી છે એટલે 1નો y સાથે ગુણાકાર એટલે y થશે। એના માટે કુલ કેટલા રૂપિયા આપેલા છે? 160 એટલે બરાબર 160 લખીએ પ્લસ 160ને આ બાજુ લાવવા હોય તો લાવી શકીએ। 2x પ્લસ y માઇનસ 160 બરાબર 0। આ આપણું સમીકરણ નંબર 1 થશે। બીજી માહિતી શું આપેલી છે? 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન। ફરી આપણે સફરજન માટે વિચારીએ કેટલા ધાર્યા છે આપણે? રૂપિયા x ધાર્યા છે। 1 કિલોગ્રામ માટે આપણે x ધાર્યા છે, 4 કિલોગ્રામ માટે કેટલા થાય? 4x। એટલે દ્રાક્ષની કિંમત આપણે y ધારેલી છે। 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y હોય તો 2 કિલોગ્રામની કેટલી થાય? 2y। એના માટે કુલ કેટલા રૂપિયા આપણે દર્શાવવાના છે? 300। આપણે એ ટૂંકમાં લખી દઈએ। આપેલ બીજી માહિતી મુજબ, બીજી માહિતી એટલે કે અહીંથી લખેલું છે ને 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 300 છે, એ આપણા માટે બીજી માહિતી થશે। હવે સફરજનની કિંમત આપણે x ધારી છે, 4 કિલોગ્રામ સફરજનની કિંમત 4x પ્લસ 2 કિલોગ્રામ દ્રાક્ષની 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 2y બરાબર કેટલા થશે? 300। અહીં 300 દર્શાવીએ। આ બંને 2 કોમન છે, 2 દુ 4 થાય એટલે 2x, અહીંથી 2 કોમન આવી જશે એટલે y બાકી રહેશે બરાબર 300। 2 ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈએ અહીં 2 વડે ભાગીએ એટલે 150 આવશે પ્લસ 150 આ બાજુ લાવીએ તો માઇનસ 150 થશે। આને આપણે સમીકરણ નંબર 2 કહીએ। આમ સમીકરણ 1 અને 2 આપેલ માહિતીને બૈજિક રીતે દર્શાવે છે। ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીત એ આપણે પછી દર્શાવીશું।